જય માતાજી મિત્રો, તો આજે આપણું નિકોડાનું ભજન મંડળ લઈને આપણે પહોંચ્યા છે સીધા વાગરા મુકામે। ત્યાં પહોંચ્યા ભાઈ એટલે ટેમ્પામાંથી જો આપણા બધા ભજનના ભક્તો વાડા પરથી એક કરીને ઉતરી ગયા છે નીચે, અને આપણું નિકોડા ભજન મંડળને ભાઈ ફૂલહારથી સ્વાગત કરવાનું હતું। એટલા માટે ભાઈ અમારા ભક્તો બધા જો ભેગા થઈને ઊભા છે। તો મિત્રો પછી આપણા ભજન નિકોડા મંડળનું ફૂલહારથી ફર્સ્ટ ક્લાસ સ્વાગત થઈ ગયું, અને પછી આપણા ભજનને શેરીએ વડાવ્યું મારા ભાઈ। તો મિત્રો આપણું ભજન મંડળનું સ્વાગત તો થઈ ગયું હતું, પણ પેલી કહેવત છે ને મારા ભાઈ કે ભોજન વગર ભજન અધૂરું છે, એટલે અમે પહેલા ભોજન કર્યું અને જમીને પછી ભાઈ આપણે ભજન ચાલુ કર્યું, અને નિકોડા મંડળે જે રમઝટ બોલાવી છે। મારા વાળાઓ ભજનની મોટ તો અમે કરેલી જ છે, પણ જો તમને બી જોઈને મજા આવી હોય ને તો કોમેન્ટ કરી દેજો। પછી ભાઈ જવાનું હતું ઘેર, એટલે ભાઈ બધા આપણા ભક્ત વાળા પરથી ટેમ્પામાં બેસતા હતા, અને મારા રાજેશભાઈને તો જોઈ લો અમે તો આગળ બેસાડ્યા હતા, કારણ કે મારા ભાઈને આજે સવારે ફસીપમાં જવાનું હતું, એટલે ટેમ્પો આપણે ફટાફટ હંકારી મૂક્યો। ટેમ્પાને તો આપણે હંકારી મૂક્યો ભાઈ, પણ આપણે બી ફોર્ચ્યુનર લઈને આવેલા હતા, એટલે ફોર્ચ્યુનરમાં બધા ભક્તોને બેસાડ્યા, અને આપણે જવાનું હતું ભાઈ છોડવા માટે અંકલેશ્વર, એટલે અમે બંને મિત્રો ભાઈ પહોંચ્યા હતા અંકલેશ્વર। પછી ભાઈ આપણે ફોર્ચ્યુનરને કરી દીધી અંકલેશ્વર ખાલી, અને પછી પાછા નીકળી ગયા રિટર્ન ઘેર આવવા માટે, એટલે ટોલ ટેક્સ જેવા વંટા ભાઈ, એટલે ફટાફટ આપણે સીધા આવી ગયા ઘેર। તો ઘરે આવીને ફોર્ચ્યુનરને પાક કરીને વાગી ગયા ભાઈ સવારના 5, એટલે આપણે આજે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ। તો મળતા રહેશું બીજા વ્લોગમાં।